નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ આવનારા 3 દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરી। મિત્રો રાજ્યમાં તારીખ 10, 11 અને 12 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે। મિત્રો ગયા મહિને જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો હતો ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો મોટાભાગના જિલ્લાઓની અંદર। તો ફરીથી હવે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે કાલથી શરૂ થઈ રહ્યો છે। 10, 11 અને 12 જુલાઈ મિત્રો સાર્વત્રિક વરસાદ રહેશે ગુજરાતની અંદર। રાજ્યના મિત્રો જે વિસ્તારો વરસાદથી બાકાત હતા તે પણ મિત્રો હવે વરસાદથી વંચિત રહેશે નહીં, કારણ કે આ વરસાદના રાઉન્ડની અંદર જે પણ વિસ્તારમાં વરસાદ નથી આવ્યો તે વિસ્તારોની અંદર પણ તમને આ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળી જશે। ખાસ મિત્રો 10 અને 11 જુલાઈ એમ 2 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ થવાનો છે। સૌથી વધારે વરસાદ મિત્રો 10 તારીખે 10 જુલાઈના રોજ બુધવારે મિત્રો ગુજરાતમાં જોવા મળવાનો છે અને જેમાં મિત્રો સૌથી વધારે તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જ્યાં સુરત, નવસારી, વલસાડ લાગુ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદ 10 જુલાઈએ પડી શકે છે। ત્યારબાદ મિત્રો વધુમાં જોઈએ તો આટલા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે મિત્રો આવનારા 3 દિવસ પડી શકે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વધારે તીવ્રતા વાળો વરસાદ જોવા મળવાનો છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી અને આહવા અને ડાંગ લાગુ વિસ્તારોની અંદર વરસાદની જોર વધારે રહેવાનું છે। આ સિવાય મિત્રો અમુક જગ્યાએ જે છે તે ગાજવીજ સાથે અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળી શકે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર પણ મિત્રો તમને વરસાદ જોવા જશે તે આ રાઉન્ડની અંદર મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં। મિત્રો ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે। વળતર માટે મિત્રો સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। મિત્રો 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન પડ્યું હતું, જેથી કરીને મિત્રો કોર્ટે નોંધ લીધી છે, જેમાં મિત્રો પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત જે છે તે સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને 2 અઠવાડિયાની અંદર જ નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટે હુકમ કર્યો છે। તો મિત્રો આ પાક વીમાની ઘટના અંદર ખેડૂતોની જીત થઈ છે। ખાસ કરીને મિત્રો આની અંદર જે પણ વરસાદને લઈને પાકને નુકસાન થયું હતું, પરંતુ વીમાની જે કંપનીઓ છે તેમણે મિત્રો ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને ખેડૂતોને છેતરપિંડી કરી હતી, પરંતુ મિત્રો કોર્ટે જે છે તે ખેડૂતોનો સાથ આપ્યો છે અને પાક વીમાને લઈને મિત્રો હાઈકોર્ટ એક્શન મોડમાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં જોવા મળી ગુજરાતની અંદર। મિત્રો ગુજરાતમાં વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકને આ ચુંગલમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં અત્યારે આવી છે। મિત્રો ગયા 21 જૂનથી જ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા, જે મિત્રો 31 જુલાઈ સુધી ચાલવાની છે અને અધિકૃત એક પણ વ્યાજખોર મિત્રો પોલીસની કડક કાર્યવાહીથી બચી નહીં શકે અને હવે મિત્રો કોઈ પણ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ પણ નહીં દાખલ થાય તેની મિત્રો તકેદારી રાખવાની સૂચના પણ ભૂપેન્દ્ર પટેલે આપી છે। મિત્રો ગુજરાતના જે પણ સામાન્ય માણસો, સામાન્ય નાગરિકો વ્યાજખોરોના સિકંજામાં ફસાઈ ગયા છે તો તેવા લોકોને મિત્રો રાહત મળી રહે તે માટે સરકાર જે છે તે એક્શન મોડમાં જોવા મળી। ત્યારબાદ મિત્રો જોઈએ તો તમે આ સમાચાર જાણી લેજો, છેતરાશો નહીં। મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ મોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ તમારી પાસે આવ્યો હોય તો મિત્રો જણાવી દેજો કોમેન્ટની અંદર। મિત્રો જે મેસેજ આવી રહ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી 500 રૂપિયાની નોટ જે છે તે અમાન્ય ગણાશે, પરંતુ મિત્રો લોકો જે છે તે આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આગળ વધારી રહ્યા છે। પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મિત્રો વાયરલ થયેલો આ મેસેજ જે છે તે ખોટો છે। સ્ટાર ચિહ્ન વાળી નોટ જે છે 500 રૂપિયાની તે મિત્રો ડિસેમ્બર 2016 થી ચલણમાં આવી છે અને આ જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો એક અફવા રૂપી મેસેજ છે અને ખોટો મેસેજ છે। તો જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે 500 રૂપિયા નોટ બંધ થવાને લઈને તો આ મેસેજને મિત્રો તમારે ઇનકાર કરવાનો રહેશે, ઇગ્નોર કરવાનો રહેશે, કારણ કે આ એક અફવા છે।
ત્યારબાદ જોઈએ તો મિત્રો પાક વીમા ઘટના અંગે પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત. મિત્રો હાઈકોર્ટના નિર્ણય ઉપર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નહીં અને ખેડૂતોના હકના પૈસા જે છે તે પાક વીમાની કંપની ચાઉ કરી ગઈ. સરકાર સામે મિત્રો આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો. અંતે મિત્રો ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો તેવું પાલભાઈએ જણાવ્યું. સરકારે મિત્રો ગાઈડલાઈનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે અને આ ટેકનિકલ કમિટીએ મિત્રો વીમા કંપનીને બચાવવા માટે પાક વીમાના આંકડાઓ બદલ્યા હોવાય તેવું મિત્રો કહ્યું છે અને સરકારે પણ તે મિત્રો સ્વીકાર્યું છે. મિત્રો આપણે જણાવી દઈએ કે અહીં મુદ્દો એવો છે કે પાક વીમાની અંદર જ્યારે પણ ખેડૂતોને નુકસાન થાય છે કુદરતી આપત્તિઓને કારણે તે સરકાર તરફથી પાક વીમો આપવામાં આવે છે જેના માટે ખેડૂતો જે છે તે પ્રીમિયમ ભરે છે. પરંતુ અહીં કહેવામાં એવું આવી રહ્યું છે કે જ્યારે પણ વરસાદ આવ્યો હતો 2018ની સાલની અંદર ત્યારે મિત્રો ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું હતું પરંતુ પાક વીમાની કંપનીઓ જે છે તેમણે મિત્રો ખોટા આંકડાઓ આગળ આપીને ખેડૂતોના પૈસા ચાઉ કર્યા હતા જેને લઈને મિત્રો અત્યારે દલીલ થઈ છે અને હાઈકોર્ટે ખેડૂતોનો પક્ષ લીધો છે જેથી કરીને મિત્રો ખેડૂતો માટે આ એક મોટી જીત ગણી શકાય. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતની મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને લઈને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે પણ મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને 1250 રૂપિયા પ્રતિ માસ માસિક ભથ્થું સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજના મિત્રો 2019થી શરૂ છે અને 2019ની અંદર આ યોજનામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી. અત્યારે મિત્રો સરકારે તેને વધારીને 1250 રૂપિયા કરી દીધી છે. આ યોજનાનું નામ પણ મિત્રો પહેલા વિધવા સહાય યોજના હતું અને હવે મિત્રો તેનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે. તો મિત્રો કોઈ પણ કારણોસર કોઈ પણ સ્ત્રીએ મિત્રો પોતાના પતિને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે આવી મહિલાઓનું ગુજરાન ચલાવવા માટે 1250 રૂપિયા સુધીની સહાય જે છે તે દર મહિને આપે છે અને વાર્ષિક જે છે મિત્રો 15000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર આવી મહિલાઓને આપે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જગતનો તાત ફસાયો લોનમાં. મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકોનું અત્યારે વાત કરીએ તો ટોટલ 82,753 કરોડનું કર્જ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,853 કરોડનો વધારો થયો છે. બાકી દેવામાં મિત્રો વાત કરીએ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો ભારે દેવાથી ખેડૂતો પરેશાન છે. ગુજરાત સહિતના મિત્રો દેશના ખેડૂતોમાં સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંકમાંથી લેવામાં આવતી લોન અને દેવા માફીનો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે. ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને રાહત મળી રહી છે. રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા મિત્રો માંગણી ખેડૂતોએ ઉઠાવી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, લોન માફ કરવામાં આવે. આ માટે મિત્રો ઘણા બધા આંદોલનો પણ થતા રહ્યા. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની ખેડૂતો લોન લેતા હોય છે. પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવી જાય છે, અતિવૃષ્ટિ આવી જાય છે અને દુકાળ પડી જાય છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક સારો જતો નથી અને બેંકોમાંથી લીધેલી લોન પાછી આપવામાં ખેડૂતો સફળ જતા નથી. આમ મિત્રો ખેડૂતોની માથે જે છે તે લોનનો ભાર વધતો જાય છે અને ખેડૂતોને આત્મહત્યા સુધી મિત્રો જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીને લઈને ઘણા બધા ખેડૂતો પરેશાન થતા આવ્યા છે. ઝારખંડ અને અન્ય મિત્રો એવા રાજ્યો છે કે જ્યાં મિત્રો ખેડૂતોને રાહત મળી છે દેવા માફીમાંથી, પરંતુ ગુજરાત જેવા રાજ્યોમાં હજુ પણ દેવા માફીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. મોદી સરકારની યોજના. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુવર્ણ, લુહારો અને ચણતર કરતા લોકો માટે વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. વિશ્વકર્મા સન્માન યોજના હેઠળ મિત્રો સરકાર જે છે તે આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે અને આ લોનની અંદર મિત્રો માત્ર 5% વ્યાજ દરે તમને આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, નાઈઓ અને નાવિકોને લગતા 18 જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરેલો છે. તો આવા તમામ મિત્રો લુહારો, સુથારો જેવા 18 ક્ષેત્રોના કામદારોને આ યોજના અંતર્ગત મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. સાથે જ 15,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આ દરેક કારીગરોને આપવામાં આવશે.
ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો રાહુલ ગાંધીનું મોટું નિવેદન. મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે. તેમણે મિત્રો ટ્વિટર ઉપર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. સાથે જ છેતરપિંડી જેની પાસે યુએસપી છે, એમએસપી ના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે. ન્યાય નહીં મળે અને આ લોકો દિલ્હીની બહાર કાઢી નાખો તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ જે છે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું કે 10 વર્ષની અંદર મોદીજીની સરકાર રહી. આ 10 વર્ષમાં મોદીની સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે અને ખેડૂતો જે છે તે દેવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે તેવો મિત્રો વાત જે છે તે મિત્રો રાહુલ ગાંધીએ મોદીજીને સરકારને લઈને કહી છે. તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 3 લાખની સહાય. મિત્રો સરકારે ઉદ્યોગીની લોન યોજના બહાર પાડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો મહિલાઓના હિતમાં અનેકો પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે સ્ત્રીઓ માટે. તેમાં મિત્રો એક યોજના છે ઉદ્યોગીની યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર જે છે તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જેઓ મિત્રો પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે કોઈ પણ સ્ત્રી તો તેમને મિત્રો આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. ઉંમર વિશે મિત્રો વાત કરીએ તો 18 વર્ષથી લઈને 55 વર્ષની દરેક મહિલાઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી પણ આપવાની જરૂર નથી. તેમણે મિત્રો વ્યવસાય કરવા માટે ઉદ્યોગીની લોન યોજના અંતર્ગત 3 લાખની સહાય જે છે તે આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીની અંદર સરકાર જે સહાય આપે છે તે ખૂબ જ ઓછી છે. સરકારે મિત્રો જેટલું રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખૂબ જ ઓછું ગણાય, કારણ કે બાગાયતી ખેતી એવી ખેતી છે કે જેની પાછળ ઘણો બધો ખર્ચ લાગે છે. સાથે જ ખૂબ જ મહેનત અને પરિશ્રમ કર્યા પછી આ ખેતીની અંદર પાક તૈયાર થાય છે. તેમજ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ બની છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરની આસપાસ સાફ સફાઈ કરવામાં ખર્ચાઈ જાય છે. જેથી કરીને મિત્રો સરકાર જે છે તે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વધારે સહાય આપે તેવી માંગણી સાથે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે હવે ફ્રીમાં સિલાઈ મશીન. મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી સશક્તિકરણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને મહિલાઓને મિત્રો ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધારે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો તમારે જે છે આર્થિક રીતે નબળા પરિવારોને જ આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જે પણ મહિલાઓ આર્થિક રીતે નબળી છે તેમને મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાતનો સમાવેશ થાય છે. આ યોજના માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જ છે અને આ યોજનાની અંદર મિત્રો તમે અરજી કરો છો, તમારી અરજી જો પાસ થાય છે તો મિત્રો તમને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેતરની અંદર સરકાર આપશે ટાંકો બનાવવા માટે 72,000ની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો જો બનાવવો હોય તો સરકાર તરફથી હવે આપવામાં આવે છે 50,000થી લઈને 72,000 રૂપિયા સુધીની સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% આપવામાં આવશે અથવા તો 50,000 આપવામાં આવશે અને જનજાતિના જે ખેડૂતો છે તેને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને મિત્રો આ યોજના અંગે જે છે તે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત ઉપર ભરવાના શરૂ થયા છે. તો મિત્રો જો તમારે પણ ટાંકો બનાવવો હોય અને સરકાર તરફથી 72,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો મિત્રો તમે યોજનાનું ફોર્મ ભરી શકો છો. તમારી યોજનાનું ફોર્મ જે છે તે પાસ થશે તો તમને તમે આપેલા એકાઉન્ટ બેંક ખાતાની અંદર આ સહાય જમા કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મોદીજીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો મોદીજીએ ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. રાજસ્થાનની અંદર મિત્રો મોદીજી આવ્યા હતા ત્યારે તેમણે કાર્યક્રમની અંદર જણાવ્યું હતું કે ભારતની અંદર ખેડૂતોને હવે ખાતર સસ્તા ભાવમાં મળશે. ભારતની અંદર મિત્રો યુરિયા ખાતરની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તે જ કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 રૂપિયા છે, બાંગ્લાદેશની અંદર 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકાની અંદર 3,000 રૂપિયાનું તે ખાતર મળે છે. મિત્રો તમે અનુમાન લગાવી શકો કે ભારતની અંદર
જે 250 રૂપિયામાં ખાતર આપવામાં આવે છે તે પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં 3000 નું મળે છે. મોદીજીએ કહ્યું કે સરકાર જે છે તે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને ખેડૂત ભાઈઓ સરળતાથી ખેતી કરી શકે તે માટે ખાતરના ભાવ જે છે તેની અંદર મિત્રો ખેડૂતોને રાહત આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે? મિત્રો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક દાવો થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જૂના આધાર કાર્ડ 10 વર્ષથી જે આધાર કાર્ડને અપડેટ નથી કરાવેલા તે આધાર કાર્ડ 14 જૂન પછી રદ થઈ જશે. આના ઉપર મિત્રો આધાર બનાવતી સંસ્થા જે છે UIDI તેમણે મિત્રો જણાવ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ હતી, જેને પણ મિત્રો સરકારે જે છે તે હવે 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ પછી પણ મિત્રો તમારું જૂનું આધાર કાર્ડ જે છે તે નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી જે છે તે તમારે જો આધાર કાર્ડને અપડેટ કરાવવું છે તો તેની માટે તમારી પાસેથી પૈસા લેવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે જે છે તે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખને પણ લંબાવી દીધી છે. તેમણે મિત્રો એવું કહી દીધું છે કે 14 સપ્ટેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો વધારો કરવા માંગો છો તો મફતમાં થઈ જશે. 14 સપ્ટેમ્બર બાદ મિત્રો તમે આવું કરવા જાવશો તો તમને તેના માટે પૈસા ચૂકવવા પડશે. અને જે પણ મિત્રો મેસેજ આવી રહ્યા છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડ રદ થઈ જશે, તે મિત્રો સાચી વાત નથી. 10 વર્ષથી મિત્રો તમે અપડેટ નહીં કરાવ્યા હોય આધાર કાર્ડ તો પણ મિત્રો જે છે તે નકામું નહીં થાય.